પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવ વધારાને નાગરિકોએ આપ્યો મોંઘવારીનો વધુ એક ઝટકો। અદાણી ગેસે ફરી એક વખત સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2નો વધારો કર્યો। નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો ₹86.02થી વધીને ₹88.02 પર પહોંચી ગયા છે। છેલ્લા 2 મહિનામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹6 જેટલો વધારો ઝીકાયો છે। વધતા જતા સીએનજીના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષા ચાલકો પર જોવા મળી। છેલ્લા 3 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો થયો નથી, તો બીજી તરફ સતત વધી રહેલા સીએનજીના ભાવને લીધે હવે રિક્ષા ચાલકો પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। પેટ્રોલ ડીઝલની સાથે હવે સીએનજી પણ મોંઘું થતાં મધ્યમ વર્ગ અને રોજબરોજ વાહન ચલાવતા લોકો માટે ખર્ચનો બોજ વધ્યો છે। અગાઉ પણ સીએનજીના ભાવ વધારા થતાં રિક્ષા ચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી ભાવ ઘટાડવા અથવા ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી। જો કે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી સીએનજીના ભાવમાં ફરી એક વખત વધારો થતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવ વધારાને નાગરિકોએ આપ્યો મોંઘવારીનો વધુ એક ઝટકો। અદાણી ગેસે ફરી એક વખત સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2નો વધારો કર્યો। નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો ₹86.02થી વધીને ₹88.02 પર પહોંચી ગયા છે। છેલ્લા 2 મહિનામાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹6 જેટલો વધારો ઝીકાયો છે। વધતા જતા સીએનજીના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષા ચાલકો પર જોવા મળી। છેલ્લા 3 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો થયો નથી, તો બીજી તરફ સતત વધી રહેલા સીએનજીના ભાવને લીધે હવે રિક્ષા ચાલકો પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। પેટ્રોલ ડીઝલની સાથે હવે સીએનજી પણ મોંઘું થતાં મધ્યમ વર્ગ અને રોજબરોજ વાહન ચલાવતા લોકો માટે ખર્ચનો બોજ વધ્યો છે। અગાઉ પણ સીએનજીના ભાવ વધારા થતાં રિક્ષા ચાલકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી ભાવ ઘટાડવા અથવા ભાડામાં વધારો કરવાની માંગ કરી હતી। જો કે હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી સીએનજીના ભાવમાં ફરી એક વખત વધારો થતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।